વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે આપને આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ ઇલેક્ટ્રિશિયનમાં ચાલતો લેસન સોલિડ સ્ટેટ કંટ્રોલર વિશે આજે આપને માહિતી આપીશ. તો સૌપ્રથમ જોઈશું સોલિડ સ્ટેટ કંટ્રોલર એટલે આપણે તેને આજે ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખીએ છીએ. તો તેનો આપણે વધુ ખ્યાલ મેળવીશું. આજે પીપીટી જોઈએ. તો મિત્રો, સોલિડ સ્ટેટ કંટ્રોલરમાં આજે આપણે સોલિડ સ્ટેટ્સનો ખ્યાલ, સોલિડ સ્ટેટ કોમ્પોનન્ટનો પરિચય, સોલિડ સ્ટેટ કંટ્રોલરના પ્રકાર, જુદા જુદા સોલિડ સ્ટેટ કમ્પોનન્ટ, પીએનપી ટ્રાન્ઝિસ્ટર, એનપીએન ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, એસસીઆર, ડાએક, ટ્રાએક, યુજેટી, એફઈટી, એલઈડી અને મોસ્ફેટ વિશેનો ખ્યાલ આજે આપણે મેળવીશું. તો આગળ જોઈએ આપણે. સોલિડ સ્ટેટ્સનો ખ્યાલ. મિત્રો, સોલિડ સ્ટેટ્સ એટલે સેમિકન્ડક્ટર અર્ધવાહક મટીરિયલમાંથી બનેલા ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ કે સિસ્ટમ. સોલિડ સ્ટેટ કોમ્પોનન્ટનો પરિચય. સોલિડ સ્ટેટ કોમ્પોનન્ટ એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જે લોડને આપવામાં આવતો પાવર કંટ્રોલ કરે છે. તે ઓવરલોડ કન્ડિશન અને શોર્ટ સર્કિટ કન્ડિશન આઈડેન્ટિફાઈ કરે છે. સોલિડ સ્ટેટ કંટ્રોલર ડિવાઇસ એ એક પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ છે જે લોડને ફોલ્ટથી બચાવે છે. એ ઇલેક્ટ્રિક કરંટનો પોઝિટિવ અને નેગેટિવ ચાર્જનો સંગ્રહ કરી જ્યારે જરૂર હોય ત્યારે તે ડિસ્ચાર્જ કરે છે. આ ડિવાઇસ બહુ જ ઝડપી હોય છે અને તેની સ્વિચિંગની સ્પીડ ખૂબ જ ઝડપી હોય છે. હવે આપણે જોઈશું સોલિડ સ્ટેટ કંટ્રોલરના પ્રકારો. પહેલું છે એસી કંટ્રોલર. એસી કંટ્રોલર એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ વોલ્ટેજને સ્વિચ કરવા માટે આપણે એસી કંટ્રોલરનો ઉપયોગ કરીશું. બીજું છે ડીસી કંટ્રોલર. ડીસી કરંટ વોલ્ટેજને સ્વિચ કરવા માટે ડીસી કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે. એસી અને ડીસી કંટ્રોલર. તો જ્યારે એસી અને ડીસી વોલ્ટેજ હોય તો એ બંનેને સ્વિચ કરવા માટે એસી અને ડીસી કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું છે માઇક્રો કંટ્રોલર. માઇક્રો કંટ્રોલર એ એક ચિપમાં આવેલી કોમ્પ્યુટર સિસ્ટમ છે. માઇક્રો કંટ્રોલર એરિથમેટિક લોજિક યુનિટ ALU, મેમરી, ટાઈમર, કાઉન્ટર, સિરિયલ પોર્ટ, ઇનપુટ આઉટપુટ પોર્ટ અને ક્લોક ઓસિલેટરને કમ્બાઈન કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ છે પ્રોગ્રામેબલ કંટ્રોલર. પ્રોગ્રામેબલ કંટ્રોલર કોમ્પ્યુટર દ્વારા પ્રોગ્રામ કરવામાં આવે છે. હવે આપણે સ્પેસિફિકેશન જોઈશું. તો સ્પેસિફિકેશન પ્રમાણે ઇનપુટ સ્પેસિફિકેશન. તો ઇનપુટ સ્પેસિફિકેશનમાં ડ્રોપ આઉટ વોલ્ટેજ. ડ્રોપ આઉટ વોલ્ટેજ એટલે મિત્રો તેને ટર્ન ઓફ વોલ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેને એવી જગ્યાએ ઇનપુટને આપવામાં આવે છે કે જ્યાં આઉટપુટ
ઓફ સ્ટેટમાં જ હોય. બીજું ઇનપુટ કરંટ. ઇનપુટ કરંટ એ ડિવાઇસને ઓપરેટ કરવા માટે જરૂરી માત્રાનો ઇનપુટ જોઈએ તે પૂરો પાડે છે. ત્રીજું છે લોડ વોલ્ટેજ. તેને પિકઅપ વોલ્ટેજ કે ટર્ન ઓફ વોલ્ટેજથી પણ ઓળખવામાં આવે છે. સોલિડ સ્ટેટ પાવર કંટ્રોલરને ડેમેજ કર્યા વગર તેના ઇનપુટ વોલ્ટેજની એબ્સોલ્યુટ લિમિટ શોધવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે આઉટપુટ સપ્લાય વોલ્ટેજની રેન્જ છે કે જેનાથી સોલિડ સ્ટેટ પાવર કંટ્રોલર ઓપરેટ થાય છે. મેક્સિમમ લોડ કરંટ એ મેક્સિમમ કન્ટિન્યુઅસ કરંટ છે કે જે મેક્સિમમ કન્ટિન્યુઅસ કરંટને એલાઉ કરે છે જ્યારે સોલિડ સ્ટેટ પાવર કંટ્રોલર આઉટપુટ ટર્મિનલ ઉપર સ્પેસિફાઈડ હીટ ડિસિપેશન કે ટેમ્પરેચર વેરિએશન જેવી કન્ડિશનનો ઉદ્ભવ થાય છે. આઉટપુટ સ્પેસિફિકેશન. તેમાં પહેલું છે લોડ વોલ્ટેજ. લોડ વોલ્ટેજ એ સોલિડ સ્ટેટ પાવર કંટ્રોલર દ્વારા લોડને આપવામાં આવતો કોન્સ્ટન્ટ વોલ્ટેજ છે. મેક્સિમમ લોડ કરંટ એ સોલિડ સ્ટેટ પાવર કંટ્રોલર દ્વારા લોડને આપવામાં આવતો મેક્સિમમ કરંટ છે તથા મોટા લોડને ચલાવવા માટે વધારે કરંટ કે જે તેની મેક્સિમમ કેપેસિટી હોય તેટલો તેનું રેટિંગ રાખવું પડે. હવે મિત્રો આપણે જોઈશું NPN ટ્રાન્ઝિસ્ટર. આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં N પ્રકારના બે સેમિકન્ડક્ટરની વચ્ચે P પ્રકારના સેમિકન્ડક્ટરની પાતળી ચિપ હોય છે. આકૃતિમાં આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની રચના અને સર્કિટમાં વપરાતો સિમ્બોલ દર્શાવવામાં આવે છે જે આપણે આગળ જોઈશું. તે જ રીતે PNP ટ્રાન્ઝિસ્ટર. આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરમાં P પ્રકારના બે સેમિકન્ડક્ટરની વચ્ચે N પ્રકારના સેમિકન્ડક્ટરની પાતળી ચિપ હોય છે. આકૃતિમાં આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની રચના અને સર્કિટમાં વપરાતો સિમ્બોલ દર્શાવેલો છે જે હું તમને હવેની PPTમાં બતાવીશ. NPN ટ્રાન્ઝિસ્ટર. તો એક આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ NPN ટ્રાન્ઝિસ્ટરની રચના અને તેનો સિમ્બોલ, જ્યારે તેની બાજુમાં PNP ટ્રાન્ઝિસ્ટરની રચના અને તેનો સિમ્બોલ દર્શાવેલો છે. હવે મિત્રો જોઈશું આપણે ટ્રાન્ઝિસ્ટરનો કાર્ય સિદ્ધાંત. પ્રેક્ટિકલ ફિલ્ડમાં NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનો વધારે ઉપયોગ થતો હોવાથી અહીં NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી આપણે જોઈશું. ટ્રાન્ઝિસ્ટરને કાર્યશીલ કરવા માટે એમિટર બેઝ જંક્શનને
હંમેશા ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે છે અને કલેક્ટર બેઝ જંક્શનને હંમેશા રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે. આકૃતિમાં જોઈએ છીએ કે ટ્રાન્ઝિસ્ટરને કાર્યશીલ કરવા માટે એમીટર જંક્શનને VBE એટલે કે પોઝિટિવ ટુ નેગેટિવ બેટરી વડે ફોરવર્ડ બાયસ આપવામાં આવ્યું છે અને કલેક્ટરને VCB નેગેટિવ ટુ પોઝિટિવ જે બેટરી વડે રિવર્સ બાયસ આપવામાં આવ્યું છે. ફોરવર્ડ બાયસ માટેનું મૂલ્ય આશરે 0.5 થી 1 વોલ્ટની વચ્ચે હોય છે, જ્યારે રિવર્સ બાયસનું મૂલ્ય 2 થી 10 વોલ્ટની વચ્ચે હોય છે. આકૃતિમાં જ્યાં NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર જ્યાં E દર્શાવે છે તે તેનો એમીટરનો છેડો છે, જે P પ્રકારના સેમિકન્ડક્ટરની ઉપર છે તે તેનો બેઝ દર્શાવે છે, જ્યારે ઉપરનો જે C પ્રકારનો છેડો બતાવેલો છે તે કલેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તે જ રીતે PNP ટ્રાન્ઝિસ્ટરમાં E દર્શાવેલો છેડો છે તે તેનો એમીટર છેડો છે, જે B છે જે N પ્રકારના સેમિકન્ડક્ટરની ઉપર લગાવેલો છે તે બેઝ તરીકે ઓળખાય છે, અને P પર જે છેડો આવેલો છે તેને કલેક્ટર C તરીકે ઓળખવામાં આવે છે, જેના બંનેના સિમ્બોલ આકૃતિમાં દર્શાવેલા છે. PN જંક્શન ડાયોડ. જ્યારે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં એક છેડે એક્સેપ્ટર પ્રકારની અશુદ્ધિ દાખલ કરવામાં આવે છે, ત્યાં P પ્રકારનો અર્ધવાહક બને છે અને બીજે છેડે ડોનર પ્રકારની અશુદ્ધિ દાખલ કરવામાં આવે છે, ત્યાં N પ્રકારનો અર્ધવાહક બને છે. આ પ્રમાણે જે અર્ધવાહકમાં એક બાજુ P પ્રકારનું સેમિકન્ડક્ટર હોય અને બીજી બાજુ N પ્રકારનું સેમિકન્ડક્ટર હોય તેને PN જંક્શન ડાયોડ કહેવામાં આવે છે. આકૃતિમાં PN જંક્શન ડાયોડ અને તેનો સિમ્બલ દર્શાવેલો છે, જેનો એક છેડો એનોડ અને બીજો છેડો કેથોડ તરીકે દર્શાવેલો છે. તે જ રીતે જે ડાયોડ દર્શાવેલો છે તેની અંદર કાળા કલરનો પટ્ટો એ બાજુનો છેડો છે તે કેથોડ તરીકે અને તેની સામેની સાઈડનો છેડો છે તે એનોડ તરીકે ઓળખાય છે. હવે મિત્રો PN જંક્શન ડાયોડના ઉપયોગો જોઈશું આપણે. લો પાવર અને હાઈ પાવર રેક્ટિફાયર તરીકે PN જંક્શન ડાયોડનો ઉપયોગ થાય છે, તથા સ્વિચ તરીકે પણ આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેનો બીજો ઉપયોગ છે ક્લિપિંગ સર્કિટ અને ક્લેમ્પિંગ સર્કિટમાં પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, તથા તે ટ્રાન્ઝિસ્ટર, SCR, OP એમ્પ્લીફાયર વગેરેમાં પ્રોટેક્શન માટે તેનો યુઝ કરવામાં આવે છે. હવે આગળ વધીશું મિત્રો આપણે અને જોઈશું SCR, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. આકૃતિમાં દર્શાવ્યું છે કે PNPN અર્ધવાહકથી આપણે
SCR બનાવેલો છે, જે 3 લેયર વડે બનાવેલો છે અને તેનો સિમ્બોલ તેની બાજુમાં દર્શાવેલો છે, જ્યાં તેનો એક છેડો ગેટ તરીકે, બીજો K એટલે કે કેથોડ અને ત્રીજો છેડો છે તે એનોડ તરીકે ઓળખવામાં આવે છે. તો SCR એ થાઇરિસ્ટર ફેમિલીનો અગત્યનો મેમ્બર છે. તે 4 લેયર અને 3 જંક્શનવાળી સોલિડ સ્ટેટ ડિવાઇસ છે. તેના 3 ટર્મિનલને કેથોડ K, એનોડ A અને ગેટ G કહેવામાં આવે છે. તેની રચના અને સિમ્બોલ આકૃતિમાં જે આપણે જોયું તે પ્રમાણે દર્શાવેલા છે. તો SCR એ ગેટ ટ્રિગરિંગ ડિવાઇસ છે, એટલે તેને ઓપરેટ કરવા માટે તેના ગેટને પોઝિટિવ પલ્સ આપવો જરૂરી છે. SCRના એનોડને હંમેશા પોઝિટિવ અને તેના કેથોડને નેગેટિવ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. જો તેના ગેટને પલ્સ એટલે કે વોલ્ટેજ આપવામાં ન આવે તો SCR કંડક્ટ થતો નથી, એટલે કે તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. જો તેના ગેટ પર જરૂરી વોલ્ટેજ પલ્સના રૂપમાં આપવામાં આવે તો SCR કંડક્ટ થશે અને વિદ્યુત પ્રવાહ એનોડથી કેથોડ તરફ વહેવાની શરૂઆત કરશે. એકવાર SCR કંડક્ટ થાય ત્યારબાદ તેના ગેટ આપવામાં આવતા પલ્સ વધારવા, ઘટાડવામાં આવે કે બંધ કરવામાં આવે, છતાં તેના કંડક્શનમાં કોઈ જ ફરક પડતો નથી. કંડક્ટ થયેલ SCRને બંધ કરવો હોય તો SCRના એનોડને આપેલો સપ્લાય બંધ કરવો પડે અને બંધ થયેલ SCRને ચાલુ કરવા માટે તેના ગેટને પોઝિટિવ પલ્સ આપવો જરૂરી બને છે. ત્યારબાદ આપણે SCRનો ઉપયોગ જોઈશું. SCRનો ખાસ ઉપયોગ સ્વિચિંગ તરીકે થાય છે. SCRનો ટ્રિગરિંગ સમય કંટ્રોલ કરીને AC વોલ્ટેજ વધારી કે ઘટાડી શકાય છે. એટલે તેનો ઉપયોગ મોટરની સ્પીડ કંટ્રોલ કે ડીમર સર્કિટ માટે કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિક ડિવાઇસના કંટ્રોલ સર્કિટ, હીટિંગ કે લાઇટિંગ વગેરે સર્કિટમાં રેગ્યુલેટર તરીકે SCRનો ઉપયોગ થાય છે. ડાયેક એ બાય ડાયરેક્શનલ કંડક્ટિંગ ડિવાઇસ છે. ડાયેક બંને દિશામાં કાર્ય કરવા વાળો ડાયોડ છે. આ કોઈપણ દિશામાં આપવામાં આવેલ પોઝિટિવ અથવા નેગેટિવ વોલ્ટેજ માટે રિવર્સ બાયસની સ્થિતિમાં રહે છે. આકૃતિમાં ડાયેકની રચના અને તેનો સિમ્બોલ દર્શાવેલો છે, જે 2 ડાયોડની મદદથી બનાવવામાં આવે છે. ડાયેકનો ઉપયોગ. ડાયેક એ ટ્રાયેકના ફાયરિંગમાં તથા યુનિવર્સલ મોટરની સ્પીડ કંટ્રોલ માટે
ડાયકનો ઉપયોગ કરવામાં આવે છે. ટ્રાયક એ 5 લેયરનો યુનિડાયરેક્શનલ ડિવાઇસ છે. એનોડને બંને પોઝિટિવ અને નેગેટિવ વોલ્ટેજ બંને મળવાથી તે ટ્રિગર્ડ કન્ડિશનમાં આવે છે, તેમજ ગેટને પોઝિટિવ અને નેગેટિવ ટ્રિગરિંગ પલ્સ મળવાથી તે કંડક્શનમાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટ્રાયકની રચના અને જે ટ્રાયકનો દેખાવ છે તે આકૃતિમાં દર્શાવેલો છે, જેમાં ટ્રાયકના 2 છેડા સિમ્બોલની અંદર જોઈ શકીએ છીએ, A1 અને A2, અને ત્રીજો છેડો છે ગેટ. હવે મિત્રો ટ્રાયકના ઉપયોગો જોઈશું. ફર્નેસ ટેમ્પરેચર કંટ્રોલમાં ટ્રાયકનો ઉપયોગ કરવામાં આવે છે, તથા એસી મોટરના સ્પીડ કંટ્રોલ માટે, ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટરમાં, એસી પર ચાલતા હાઉસહોલ્ડ ઇક્વિપમેન્ટના કંટ્રોલ માટે આપણે ટ્રાયકનો ઉપયોગ કરીએ છીએ. યુજેટી યુનિજંક્શનલ ટ્રાન્ઝિસ્ટર. તો તેની રચના જોઈએ તો તેમાં લાઇટલી ડોપ્ડ N પ્રકારનો સિલિકોન બાર લેવામાં આવે છે. તેની સાથે હેવીલી ડોપ્ડ P ટાઈપ મટીરિયલ તેની બાજુએ લગાવવામાં આવે છે. આ PN જંક્શનને 3 ટર્મિનલ હોય છે. તેમાં એમીટર E અને 2 બેઝ છે, B1 અને B2 સિલિકોન બારમાં ટોપ અને બોટમમાં હોય છે. જ્યારે યુજેટી કન્ડક્ટિંગ સ્ટેટમાં હોય છે ત્યારે લેગ એંગલમાં ઘેરેલો હોય છે અને તેનો એરો પોઇન્ટ કન્વેક્શનલ કરંટની દિશા દર્શાવે છે. વધારે વિગત જોઈશું આપણે. સામાન્ય ટ્રાન્ઝિસ્ટરમાં 2 PN જંક્શન હોય છે, જ્યારે યુજેટીમાં માત્ર એક જ PN જંક્શન હોય છે, એટલે કે તેને યુનિજંક્શનલ ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. તેનું N રિજિયન P રિજિયનની સરખામણીમાં મોટું રાખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ N રિજિયનમાંથી 2 ટર્મિનલ અને P રિજિયનમાંથી 1 ટર્મિનલ બહાર કાઢવામાં આવે છે. N રિજિયનના 2 ટર્મિનલને બેઝ 1 અને બેઝ 2, જ્યારે P રિજિયનમાંથી નીકળતા ટર્મિનલને એમીટર કહેવામાં આવે છે. N ટાઈપ એક જ રિજિયનમાંથી 2 ટર્મિનલ કાઢવામાં આવે છે, એટલે કે તેના ટર્મિનલ બેઝ 1 અને બેઝ 2 વચ્ચેનો કે બેઝ 2 અને બેઝ 1 વચ્ચેનો રેઝિસ્ટન્સ સરખો જ હોય છે. તથા તેના ઉપયોગો તો યુજેટી એ ફેઝ કંટ્રોલ, ફેઝ જનરેશન, સ્વિચિંગ, સાઇન વેવ જનરેટર, ટાઈમિંગ સર્કિટ વગેરેમાં આપણે યુજેટીનો ઉપયોગ કરીએ છીએ. FET ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એ સેમિકન્ડક્ટર ડિવાઇસ છે જેમાં કરંટનું કંટ્રોલ ઇલેક્ટ્રિક ફિલ્ડથી થાય છે. FETનું ઓપરેશન માત્ર
મેજોરિટી ચાર્જ કેરિયરના વહનને લીધે જ થાય છે. આથી તે યુનિપોલર ડિવાઇસ છે. FETનો ઇનપુટ રેઝિસ્ટન્સ ઘણો જ વધારે છે, તેથી સોર્સને લોડ કરતો નથી. FET મૂળ બે પ્રકારના છે, P ચેનલ અને N ચેનલ. FETની રચના આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જ્યાં N ચેનલમાં જોઈ શકીએ છીએ કે ગેટ એક છેડો છે, બીજો છે ડ્રેઇન અને ત્રીજો છે સોર્સ. જ્યાં ગેટ ઇનપુટ આપે છે, જ્યારે P ચેનલની અંદર ગેટમાંથી આઉટપુટ મેળવવામાં આવે છે. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગો. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એ બફર એમ્પ્લીફાયર તરીકે વાપરવામાં આવે છે, તથા ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એ RF એમ્પ્લીફાયર તરીકે તથા જનરલ એમ્પ્લીફાયર તરીકે પણ વાપરવામાં આવે છે. ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર મિક્સર તરીકે FM અને TV રિસીવરમાં પણ વાપરવામાં આવે છે, તથા ચોપર તરીકે DC એમ્પ્લીફાયરમાં અને કોન્સ્ટન્ટ કરંટ સોર્સ તરીકે OP એમ્પ્લીફાયરમાં પણ તેનો ઉપયોગ થાય છે. LED લાઇટ એમિટિંગ ડિવાઇસ. સબસ્ટ્રેટ પર N પ્રકારની એપિટેક્સિયલ લેયર ગ્રો કરવામાં આવે છે. તેના પર ડિફ્યુઝન પ્રોસેસથી P રિજિયન બનાવવામાં આવે છે. ચાર્જ કેરિયરનું રીકોમ્બિનેશન P રિજિયનમાં થાય છે, તેથી P રિજિયન ઉપરની બાજુ LED રાખવામાં આવે છે. P માંથી છેડો એવી રીતે કાઢવામાં આવે છે કે જેથી લાઇટ ઓબ્સ્ટ્રક્ટ ના થાય. N લેયરની નીચે ગોલ્ડ ફિલ્મનું લેયર રાખવામાં આવે છે, જેથી એમિટ થતી લાઇટનું પરાવર્તન થાય. આમ LEDમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે લાઇટ આપે છે. LEDનો સિમ્બોલ અને તે પાર્ટ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. હવે મિત્રો આપણે જોઈશું MOSFET. તો MOSFET એ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે કે જેમાં ગેટ ઇલેક્ટ્રોડ અને ચેનલ વચ્ચે મેટલ ઓક્સાઇડનું ઇન્સ્યુલેટિંગ લેયર હોય છે. તે ખૂબ જ ઓછા પાવરને ખૂબ જ એફિશિયન્ટ રીતે ડિસિપેટ કરી શકે છે. આકૃતિમાં આપણે MOSFET જોઈ શકીએ છીએ. MOSFETની રચના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપરનો છેડો ગેટ તરીકે અને નીચેની તરફ તેની બોડી એટલે કે B છેડો દર્શાવેલો છે. જ્યારે ડાબી બાજુનો છેડો સોર્સ S અને જમણી બાજુનો છેડો ડ્રેઇન D ટર્મિનલ તરીકે ઓળખાય છે. અને તે દરેક વચ્ચે ઇન્સ્યુલેટિંગ લેયર મૂકેલું હોય છે, જેથી તે સેપરેટ રહે. તેનો ઉપયોગ આપણે
CMOS ઇન્વર્ટર તરીકે પાવર રેટિંગ માટે VMOSનો તથા એક્ટિવ લોડ તરીકે આપણે MOSFETનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે સોલિડ સ્ટેટ કંટ્રોલર વિશેનો ખ્યાલ મેળવ્યો. તો આપણે આજે જે લેસન ચાલ્યું તેના ઉપરથી આપણે આજે શું પ્રશ્નોના જવાબ આપી શકીશું અથવા શું પ્રશ્નો એના પરથી ઉપસ્થિત થશે તે આપણે હું એક પ્રશ્નાવલી દ્વારા બતાવીશ. તો આ લેસનની અંદર આપણે જોયું તો તે પ્રમાણે સોલિડ સ્ટેટ કંટ્રોલર એટલે શું? તો સોલિડ સ્ટેટ કંટ્રોલર એટલે કે એક ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે કે જે કંટ્રોલ તથા જોઈએ તેટલા રેટિંગનો પાવર આઉટપુટ અને ડિસ્ચાર્જ આપી શકે છે. તેને આપણે સોલિડ સ્ટેટ કંટ્રોલર કહીશું. બીજો પ્રશ્નનો જવાબ આપી શકીશું મિત્રો આપણે સોલિડ સ્ટેટ કંટ્રોલરના પ્રકાર કયા કયા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સોલિડ સ્ટેટ કંટ્રોલર તથા તેના સ્પેસિફિકેશન, એ પણ આપણે આ લેસન દ્વારા જાણી શકીશું. ચોથો પ્રશ્ન છે સોલિડ સ્ટેટ કંટ્રોલરના ઉદાહરણો. પછી પાંચમો છે PNP ટ્રાન્ઝિસ્ટર અને NPN ટ્રાન્ઝિસ્ટર, તે પણ આપણે આના લેસન પરથી આપણે જાણી શકીશું. ડાયોડ, ટ્રાયોડ અને ટ્રાયકનો પણ ખ્યાલ આપણે મેળવી શકીશું. LED શું છે, FET શું છે તથા UJT અને તેનું કાર્ય શું છે તે પણ આપણે જાણી શકીશું. તથા SCR વિશે પણ આપણે તેનો સિમ્બોલ કેવો છે, તેની રચના કઈ પ્રકારની છે તે પણ જાણી શકીશું. તથા MOSFET, તો MOSFET શું છે, તેનો ઉપયોગ શું, તેની કેવી રચના છે તે પણ આપણે આ લેસન દ્વારા જાણી શકીશું. તો મિત્રો, આજના આ લેસન દ્વારા આપને આ લેસન સોલિડ સ્ટેટ કંટ્રોલર વિશેનો થોડી માહિતી જે મેં તમને આપી છે તે આપને ખૂબ જ ઉપયોગી નીવડી શકે અને હું મારું લેસન અહીંયા પૂર્ણ કરું છું. આભાર. વંદે ગુજરાત.